નમસ્કાર. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની એક અત્યંત મહત્વપૂર્ણ જીવનરેખા સમાન ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળા એટલે કે યોજના 9063ના આજના આ વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે, પણ એ કેવી રીતે કામ કરે છે તે આજે આપણે વિગતવાર સમજીશું. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ભૌગોલિક વિસ્તારોમાં પહોંચવું જ મુશ્કેલ છે, ત્યાં અંતરિયાળ વિસ્તારોમાં આદિજાતિના બાળકો ગુણવત્તાયુક્ત અને એ પણ સંપૂર્ણ મફત શિક્ષણ કેવી રીતે મેળવી શકે? જો આ એક એવો મૂળભૂત પડકાર છે જેનો ઉકેલ સમજવો આપણા સૌ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો આજે આપણે આ મુખ્ય બાબતો પર ચર્ચા કરીશું. 1. શિક્ષણનો પડકાર. 2. આ યોજના 9063 ખરેખર શું છે? 3. વિદ્યાર્થીઓ માટેના લાભો. 4. લાયકાત અને આવકના માપદંડ. અને 5. અરજી માટે જરૂરી દસ્તાવેજો. ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. શિક્ષણનો પડકાર અને ભૌગોલિક અવરોધોને પાર કરવા. તમે જાણો છો કે ગુજરાતના અંતરિયાળ જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં ભૌગોલિક અવરોધોને કારણે શૈક્ષણિક સુવિધાઓ પહોંચાડવી કેટલી મુશ્કેલ બની જાય છે. ઘણીવાર આ સુવિધાઓ અપૂરતી હોય છે, જેના પરિણામે આવા વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ ઓછું રહે છે. આ બાળકોને સારા સંસ્કારો અને કેળવણી મળે અને તેઓ સમાજના અન્ય વર્ગોની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકે તે માટે સરકારના એક સચોટ હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. અને એટલે જ હવે જોઈએ વિભાગ 2, યોજના 9063 શું છે? એક ઐતિહાસિક ઉકેલ. તો આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે શું કર્યું? સત્તાવાર દસ્તાવેજો અને માહિતી મુજબ રાજ્ય સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓને આશ્રમશાળાઓ ચલાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. સંસ્થાઓના નિભાવ અને શિક્ષકોના વેતન માટે સરકાર દ્વારા 100% એટલે કે સંપૂર્ણ અનુદાન આપવામાં આવે છે. આ બાબત શિક્ષણ પ્રત્યેની સરકારની એક ખૂબ જ મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ નવો પ્રયોગ નથી. વર્ષ 1953-54થી, જી હા 1953-54થી ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે રાજ્ય સરકાર દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમ સક્રિયપણે અમલમાં મૂકવામાં આવ્યો છે. વિચારો, આટલા દાયકાઓથી આ કાર્યક્રમ કેટલી સફળતાથી ચાલી રહ્યો છે. આગળ વધીએ વિભાગ 3 તરફ. વિદ્યાર્થીઓ માટેના લાભો. માત્ર શિક્ષણ નહીં પણ સર્વાંગી સંભાળ. જુઓ, આ માત્ર ભણવા જવાની કોઈ સામાન્ય શાળા નથી. આ એક આખી સર્વગ્રાહી વ્યવસ્થા છે. અહીં બાલવાટિકાથી લઈને ધોરણ 1થી 12 સુધીના વર્ગો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને વાત માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી. સાબુ અને માથામાં નાખવાના તેલ જેવી રોજિંદી નાની મોટી જરૂરિયાતોથી લઈને મફત રહેવા અને જમવાની સુવિધા, ગણવેશ અને પુસ્તકો બધું જ પૂરું પાડવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થીઓના ભણતરને આડે આવતા તમામ આર્થિક અવરોધો અહીં દૂર થઈ જાય છે. હવે આવે છે વિભાગ 4, લાયકાત અને આવકના માપદંડ. એટલે કે આ માટે કોણ અરજી કરી શકે? આ ખાસ નોંધવા જેવું છે. સમગ્ર ગુજરાતમાં આવેલી આ આશ્રમ શાળાઓમાં વિશેષ રૂપે માત્ર આદિજાતિ એટલે કે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. અહીં એક સારી વાત એ છે કે માતાપિતાનો વ્યવસાય શું છે તેનો કોઈ જ બાદ રહેતો નથી. અને આમાં સૌથી આશ્ચર્યજનક અને મહત્વનો મુદ્દો ખબર છે શું છે? આ શૂન્યનો આંકડો. જી હા, 0. આનો અર્થ એ છે કે લાયક બનવા માટે કોઈ જ વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી. આવકના કોઈ પણ સ્તરે રહેલા અનુસૂચિત જનજાતિના પરિવારો આ અદ્ભુત યોજનાનો સીધો લાભ લઈ શકે છે. છે ને કમાલની વાત? ચાલો હવે છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ જોઈએ. વિભાગ 5, અરજી માટે જરૂરી દસ્તાવેજો. ચાલો આ પ્રક્રિયાને થોડી સરળ બનાવીએ. પ્રથમ ભાગમાં વિદ્યાર્થીની ઓળખ અને શૈક્ષણિક ઇતિહાસને લગતા પુરાવાઓ આવે છે, જેમાં મુખ્યત્વે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જો ધોરણ 10 કે 12 પાસ કર્યું હોય તો તેની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ, શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ અને વિદ્યાર્થીનો આધાર કાર્ડ તથા તાજેતરનો ફોટોગ્રાફ સામેલ છે. બસ આટલું જ. અને હવે બીજા ભાગમાં પરિવારના સામાન્ય દસ્તાવેજોની જરૂર પડશે. આમાં જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, તમારો વતનનો પુરાવો અને વાલી એટલે કે વારસદારના આધાર કાર્ડની પ્રમાણિત નકલ અને અરજદારના ઓળખના પુરાવાઓ આપવાના રહેશે. ખૂબ જ સીધી અને સરળ પ્રક્રિયા છે. અહીં તમને બીજો એક શાનદાર આંકડો જણાવી દો. 0
જી હા, આ અરજી ફોર્મની કિંમત બિલકુલ શૂન્ય છે. આખી પ્રક્રિયા માટેનું સત્તાવાર ફોર્મ સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એટલે કોઈ જ છૂપો ખર્ચ નથી. સત્તાવાર સરકારી દસ્તાવેજોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આદિજાતિ વિકાસ વિભાગ વિશેની વધુ માહિતી ડિજિટલ માધ્યમથી પણ મેળવી શકાય છે. જો કે ઓનલાઈન અરજી કરવા માટે સીધી કોઈ લિંક નથી, પણ સત્તાવાર વેબસાઇટ પરથી ચોક્કસ માહિતી મળી રહે છે. તમે આદિજાતિ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ tribal.gujarat.gov.in ની મુલાકાત લઈ શકો છો.